રાધનપુરમાં સસ્તા અનાજની દુકાન પર અનાજ ઓછું અપાતું હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સસ્તા અનાજની દુકાન પર વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ અનાજ ઓછું અપાતું હોવાનો વિડીયોમાં આક્ષેપ કરાયો છે। પરા વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના સંચાલક આઈટી પંચાલ દ્વારા મોટા પાયે ગેરરીતિ કરતા હોવાનો વિડીયોમાં આક્ષેપ થઈ રહ્યો છે। રાધનપુર તાલુકાના સસ્તા અનાજના સંચાલકોનો એસોસિએશન પ્રમુખ આરટી પંચાલ ગેરરીતિ કરતી તે કેટલી યોગ્ય છે, ત્યારે સરકાર તરફથી ગરીબોને મફત અનાજ વિતરણનો દાવો પોકળ સાબિત થયો છે। સસ્તા અનાજની દુકાન પર ઘઉં, ચોખા, મીઠું વિના મૂલ્યે આપવાનું છે, પરંતુ સસ્તા અનાજના સંચાલક આઈટી પંચાલ નાણાંની વસૂલાત કરતા હોવાનો આરોપ સામે આવ્યો છે। 9 કિલો જગ્યા 8 કિલો દરે હશે કાપવાનો બેન કેટલા જણા હો તમે જનસંખ્યા 3 જણા કેટલું મળવું જોઈએ કાકા 3 જણા કેટલું મળવું જોઈએ 9 કિલો ને 6 કિલો 4-5 જણા જ હતો ને અમે આયા હે કાકા 3 કિલો ને આ પડ્યું સામે જ પડ્યું તમારા સામે હોવું જોઈએ ને 8 કિલો આપવાનું કારણ શું અરે બે થઈ ગયો છે વજનમાં ના એમ વજનમાં ક્યાં ઓછો થઈ જતો હશે 500 ગ્રામ વધારે એની 500 ગ્રામ વધારે કેમ ના જતો રહ્યો બધાને પૂછો કે પૂરું આપણે તમારી સામે જ છે બેન કોઈ કઈ ચાલે બધા પબ્લિક ને એની આમાં 500 ગ્રામ વધારે કેમ જતું રહ્યું તો ઓછું આવે પણ જતું કેમ ના રહ્યું કેટલું હાલે તોય પૈસા કેટલા માગે 108 તેલ આપે તો 108 માગે કે તેલ વગર ના લો તો તેલ વગર 160 રૂપિયા અને પૈસા ના આપો તો અનાજ આપે કે ના આપે અને કૂપન અંગૂઠા મૂકવાના કેટલા પૈસા લે? પૈસા નહીં લેતા।